વેલકમ ટુ અવુઝ ઇન્ડિયન કિચન। તો આજે આપણે એકદમ ટેસ્ટી એવો બ્રેડનો નાસ્તો બનાવીશું। તો તમે આ રીતે જરૂરથી બનાવજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી રેસીપી જરૂરથી જોજો અને બાજુમાં રહેલી બેલ આઇકનને પ્રેસ કરજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો અહીંયા મેં 5 વ્હાઈટ બ્રેડ લીધી છે, તમે બ્રાઉન બ્રેડ પણ લઈ શકો। હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું, એમાં આપણે બ્રેડના થોડા નાના એવા ટુકડા કરી લઈશું જેથી એકદમ સરળતાથી ક્રશ થઈ જાય। હવે આપણે ક્રશ કરી લઈશું। તો આ રીતે આપણે એકદમ સરસ ક્રશ કરી લીધું છે। હવે આપણે એક ચટણી બનાવી લઈશું। તો એમાં માટે મિક્સર જાર લીધો છે, એમાં આપણે 2 થી 3 મરચાં લીધા છે મેં। તમારે થોડો સ્પાઇસી ટેસ્ટ ભાવતો હોય તો થોડા તીખા મરચાં લેવાના, મેં મીડિયમ લીધા છે। થોડી આપણે કોથમીર નાખીશું દાંડલી સહિત અને 2 થી 3 આટલા આદુના ટુકડા નાખીશું અને આટલા મીઠા લીમડાના પાન નાખીશું। થોડું અમથું આપણે મીઠું નાખીશું, મીઠું અત્યારે આપણે વધારે નહીં નાખીએ। આમાં થોડું પાણી નાખીને આપણે ક્રશ કરી લઈશું। તો આ રીતે આપણે એકદમ સરસ પીસી લીધું છે। હવે આપણે એક બાઉલ લઈ લઈએ, એમાં આપણે જે બ્રેડને આ રીતે ક્રશ કરીને ભૂકો કર્યો છે એ બાઉલમાં લઈ લઈએ। હવે તેમાં આપણે એક ડુંગળી આ રીતે ઝીણી કટ કરી લીધી છે એ નાખી દઈએ। 1 થી 2 મીડિયમ સાઈઝના મરચાં આ રીતે ઝીણા કટ કરી લીધા છે એ નાખી દઈએ। અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર નાખીએ, તેનાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે। 1 ચમચીથી ઓછા આપણે ચીલી ફ્લેક્સ નાખીશું, તમે લાલ મરચું નાખી શકો। અડધો કપ આપણે ચોખાનો લોટ નાખીશું, અડધી ચમચી આમચૂર પાવડર નાખીશું, અડધી ચમચી જેટલું મીઠું નાખીશું। મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો, આપણે ચટણીમાં પણ થોડું મીઠું નાખેલું છે। 1 ટમેટું આ રીતે મેં ઝીણું એકદમ કટ કરી લીધું છે, જે ગરનો ભાગ હોય એ કાઢીને પછી કટ કર્યું છે। હવે આપણે અડધો કપ દહીં નાખીશું, દહીં મેં રૂમ ટેમ્પરેચરનું જ લીધું છે અને મીડિયમ ખાટું એવું લેવાનું। હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આ નાસ્તો એકદમ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે। હવે આપણે તેમાં જે ચટણી તૈયાર કરીને રાખી છે એ નાખીશું। અત્યારે આપણે 3 થી 4 ચમચી જેટલી ચટણી એમાંથી નાખી છે અને મિક્સ કરી લઈએ। અને હવે આપણે થોડું થોડું પાણી નાખીને મિશ્રણ તૈયાર કરી લઈશું, પણ ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પાણી ન થઈ જાય, તો મિશ્રણ ઢીલું થશે તો એકદમ આપણો નાસ્તો છે એ સારો નહીં બને। તો આવું બેટર બનાવવા માટે મેં 1 કપની ઉપર 4 થી 5 ચમચી જેટલું પાણી નાખીને આવું મિશ્રણ તૈયાર કર્યું છે। હવે આપણે ફરી તેમાં આપણે 3 ચમચી જેટલી જે આપણે ચટણી ક્રશ કરીને રાખી છે એ નાખીશું। તો આપણો બેટરનો કલર છે એકદમ સરસ ગ્રીન જેવો આવી જાય। હવે આ રીતે આપણે છેલ્લે જોઈ લેવાનું કે બેટર એકદમ સરળતાથી પડે એવું આપણે રાખવાનું છે। તો આપણે જે મિક્સર જારમાં આપણે ચટણી પીસી હતી એમાં થોડું પાણી નાખીને આ રીતે હું ફરી પાછું 3 થી 4 ચમચી જેટલું પાણી નાખું છું અને આ રીતે આપણું બેટર એકદમ સરસ હવે તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી પડે છે। હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવીએ છીએ, તો આપણે 1/4 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા નાખીશું અને એકદમ આપણે મિક્સ કરી લઈએ। હવે અહીંયા મેં એક આ રીતે પેન લીધું છે, ગેસ ચાલુ કરીએ
એમાં મેં 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલી રાઈ આ રીતે નાખી દઈશું. હવે રાઈ ફૂટવા લાગે એટલે આપણે તેમાં મિશ્રણ નાખી દઈશું. તો આપણે આ 1 ચમચા જેટલું નાખીશું. તમારે જેટલા મોટા પાથરું હોય એટલું તમે મોટું કરી શકો. હું આવડી સાઈઝના બનાવું છું. હવે આ રીતે પાથરી લીધા પછી આપણે થોડો ચોખાનો લોટ આ રીતે છાંટીશું, જેથી આપણે ઉથલાવીએ ત્યારે એકદમ આ પડ છે એકદમ ક્રિસ્પી બનશે. હવે આપણે ઢાંકણ ઢાંકીને થવા દઈશું 2 થી 3 મિનિટ જેવું, પછી ચેક કરી લેવાનું. હવે આપણે ખોલીને જોઈ લઈએ. હવે આપણે ઉપરથી થોડું આ રીતે તેલ છાંટીશું. થોડી એમથી આ રીતે રાઈના દાણા નાખી દઈશું. અને હવે આપણે ઉલટાવી લઈશું. તો આ રીતે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ નીચેની સાઈડ પણ સરસ બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે આને 2 થી 3 મિનિટ જેવું ફરી પાછું થવા દઈશું. અને થોડા આ રીતે ફરતા તેલના ટીપા આ રીતે નાખી દઈશું. હવે આપણે ઉલટાવી લઈએ. તો આ રીતે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આ સાઈડ પણ સરસ થઈ ગઈ છે. આ રીતે આપણે બધા જ બીજા પણ તૈયાર કરી લઈશું. તો એકદમ ટેસ્ટી એવો આપણો બ્રેડનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તેને મેં આ રીતે પ્લેટમાં સર્વ કર્યો છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી પણ એકદમ ખૂબ જ પોચો એવો આપણો નાસ્તો બન્યો છે. અને તમે સોસ સાથે પણ ખાઈ શકો, ગ્રીન ચટણી કે લાલ ચટણી સાથે પણ ખાઈ શકો. તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો. બધાને ખૂબ જ ભાવશે. ખૂબ જ ટેસ્ટી નાસ્તો બને છે. અને અમારી આવુઝ ઇન્ડિયન કિચન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.